જેવી તું કાળી અને લંગડી છે તેવી જ તારી સંતાન પણ લંગડી થશે. ફોઈએ હસતા હસતા કહ્યું તો મારું દિલ દુઃખથી ફાટી ગયું. મેં લાચારીથી આકાશ તરફ જોયું અને કહ્યું, ભગવાન, હું તારાથી રાજી છું, તું પણ મારાથી રાજી થઈ જા. આમ જ દિવસો પસાર થવા લાગ્યા. અચાનક એક દિવસ એ જ ફોઈ ઘરે આવ્યા અને મારા પગમાં પડીને માફી માંગવા લાગ્યા. પોતાના ફોઈને તડપતા જોઈ મેં તેમને ગળે લગાવ્યા અને કારણ પૂછ્યું તો અચાનક ફોઈએ તેમના સાડીનો છેડો ઉપર ઉઠાવ્યો તો મારું કાળજું મોઢામાં આવી ગયું. કારણ કે મારા બાળપણથી જ લોકો મને દયાભરી નજરો જોતા હતા. હું જાણતી હતી કે મારો એક પગ બાળપણથી જ વાંકો હતો, પરંતુ હું મારી જાતને સામાન્ય છોકરીઓથી ઓછી સમજતી નહોતી. મારી માતા હંમેશા કહેતી હતી, દીકરા, લોકો શું કહે છે તે મહત્વનું નથી, ભગવાન તારા દિલને જોઈ છે. મેં હંમેશા તેમની આ વાત યાદ રાખી, પરંતુ દુનિયા તો દેખાતી વસ્તુઓ પર જ નિર્ણય કરે છે અને મારી સાથે પણ કંઈક આવું જ થતું રહ્યું. મને યાદ છે કે હું નાની હતી જ્યારે મેં પહેલી વાર મારી માતાને રડતી જોઈ હતી. તે રસોડામાં ચૂલા પાસે ઊભી હતી અને આંસુ તેમની આંખોમાંથી ગરમ રોટલી પર પડી રહ્યા હતા. હું તેમની પાસે ગઈ અને તેમનો હાથ પકડ્યો. માં, તમે કેમ રડો છો? માં એ જલ્દીથી આંસુ લૂછી અને હસીને બોલ્યા, કંઈ નહીં બેટા, બસ આંખોમાં ધુમાડો ગયો હતો. પરંતુ હું જાણતી હતી કે તેમના આંસુ કોઈ ધુમાડાને કારણે નહોતા નીકળ્યા, પરંતુ દુનિયાની કડવી વાસ્તવિકતાઓએ તેમના દિલને ઘાયલ કર્યું હતું. મારા કોઈ હંમેશા મને વીણા મારતા હતા, પણ મને એ દિવસ આજે પણ યાદ છે જ્યારે હું નાની હતી અને મોહલ્લાની બધી છોકરીઓ રમતી હતી. હું તેમની સાથે દોડી શકતી નહોતી, પણ મેં ક્યારે હાર માની નહોતી. હું અવારનવાર ઘરના ઓટલા પર બેસીને તેમને રમતા જોતી અને મનમાં વિચારતી કે કાશ હું પણ તેમની જેમ દોડી શકતી, પણ મેં ક્યારેય મારા દિલની ઈચ્છા કોઈને કહી નહોતી. એક દિવસ મેં હિંમત કરીને રમવાનો પ્રયત્ન કર્યો. મેં એક લાકડીનો સહારો લીધો અને ધીમે ધીમે દોડવાનો પ્રયત્ન કર્યો. હું જાણતી હતી કે હું બાકી બધાની જેમ દોડી શકતી નથી, પણ મારું દિલ કહેતું હતું કે મારે હિંમત હારવી ન જોઈએ. પણ ત્યારે જ ફોઈની છોકરીએ બધાની સામે મોટેથી કહ્યું, જુઓ, લંગડી પણ રમવા આવી ગઈ. આ શબ્દો મારા દિલમાં તીરની જેમ વાગ્યા. બધી છોકરીઓ મોટેથી હસવા લાગી. કોઈએ મારી સાથે સહાનુભૂતિ દર્શાવી નહીં, પણ મને વધુ મજાકનો વિષય બનાવવામાં આવી. મેં ગુસ્સાથી તેમની તરફ જોયું, પણ પછી આકાશ તરફ જોયું અને દિલમાં ભગવાનને કહ્યું, હે ભગવાન, હું તારાથી રાજી છું, તું પણ મારાથી રાજી થઈ જા. આ પહેલી વાર નહોતી જ્યારે મારે આ બધું સાંભળવું પડ્યું હતું. મેં ઘણી વખત લોકોના ક્રૂર શબ્દો સાંભળ્યા, પણ ક્યારેય તેમનો જવાબ આપ્યો નહીં. મેં મારી માતા પાસેથી શીખ્યું હતું કે ધીરજ સૌથી મોટી તાકાત છે અને મેં આ તાકાતને મારામાં વસાવી લીધી હતી. આ જ પ્રાર્થના મેં એ દિવસે પણ કરી જ્યારે કાકીએ દીકરાના લગ્નમાં ફોઈએ બધાની સામે કહ્યું, જેવી તું કાળી અને લંગડી છે તેવી જ તારી સંતાન પણ લંગડી થશે. આ શબ્દો સાંભળીને બધા લોકો ચૂપ થઈ ગયા, પણ મને એવું લાગ્યું કે જાણે મારા અંદર કંઈક તૂટી ગયું હોય. મારું દિલ ઈચ્છતું હતું કે હું કંઈક કહું, પણ મારા હોઠ સ્થિર થઈ ગયા. મારી માતાએ મારો હાથ પકડ્યો અને દબાવ્યો, જાણે તે મને શાંત રહેવાનો ઈશારો કરી રહી હોય. મેં મારી આંખો બંધ કરી અને દિલમાં કહ્યું, હે ભગવાન, મને ધીરજ આપો, મને હિંમત આપો. ફોઈની વાતો પર કેટલીક સ્ત્રીઓ શાંતિથી હસી રહી હતી, જાણે તેઓ આ વાક્યને મજાક સમજી રહી હોય, અને કેટલીક સ્ત્રીઓના ચહેરા પર અફસોસના ચિહ્નો હતા, પણ કોઈ આગળ વધીને મારો બચાવ કરવા તૈયાર નહોતું. તમારી દીકરી તો આખી જિંદગી ઘરમાં બેસી રહેશે, તેના લગ્નનો વિચાર કરવો પણ નકામો છે, ફોઈએ મારી માતાને સંબોધતા કહ્યું, અને તેમનો સ્વર ઝેરથી ઓછો નહોતો. મારી માતાએ માત્ર એક જ વાક્ય કહ્યું, ભગવાન બધું જોઈ રહ્યો છે બેન. પણ આ વાક્ય કોઈને પ્રભાવિત ન કરી શક્યું, કારણ કે દુનિયા દેખાતી સફળતા અને સુંદરતાને જ બધું માને છે. ફોઈનો શબ્દો ઝેરથી ઓછા નહોતા, પણ મેં જવાબ આપ્યો નહીં, કારણ કે મને ખબર હતી કે ભગવાન બધું જોઈ રહ્યો છે. મેં મારા આંસુ મારા અંદર જ રોકી લીધા, કારણ કે હું જાણતી હતી કે મારું દરેક આંસુ ભગવાન પાસે જઈ રહ્યું છે અને તે જ સૌથી સારો નિર્ણય કરશે. જ્યારે અમે ઘરે પાછા આવ્યા ત્યારે મેં મારી માતાને પૂછ્યું, માં, શું હું ખરેખર એટલી ખરાબ છું? શું ખરેખર દુનિયાના કોઈ કામની નથી?
બાએ મારો ચહેરો પોતાના હાથમાં લીધો. આંખોમાં આંસુ હતા, પણ સ્વરમાં મજબૂતી હતી. દીકરા, દુનિયાની વાતો પર ના જા. તું ભગવાનની નજરમાં ખૂબ કિંમતી છે. તારા નસીબમાં જે હશે તેને તને મળશે. દુનિયાની નજરમાં હું કદાચ એક સામાન્ય છોકરી ન હતી, પણ એક અપંગ, નબળી અને લાચાર છોકરી હતી, જે જીવનના દરેક ક્ષેત્રમાં પાછળ રહેવા માટે જન્મી હતી. પણ મેં ક્યારેય મારી જાતને એ નજરથી જોઈ ન હતી. મેં હંમેશા એ જ વિચાર્યું કે ભગવાન મારા દિલને જુએ છે, લોકોની જીભને નહીં. ફોઈની કડવી વાતો, મોહલ્લાના લોકોની દયાભરી નજરો અને બાળપણથી મળતા વેણા, બધું જ મેં દિલ પર પથ્થર મૂકીને સહન કરી લીધું હતું. પણ હું જાણતી હતી કે જીવનની પરીક્ષાઓ હજી બાકી છે. મારી સાથે શાળામાં બધી છોકરીઓ એક ચોક્કસ અંતરથી જ વાત કરતી હતી, જાણે હું તેમનાથી અલગ હોઉં. પણ એ બધામાં એક છોકરી હતી જેને હું મારી સૌથી સારી મિત્ર માનતી હતી, રોઝી. તે હંમેશા મને દિલાસો આપતી, મારી સાથે બેસતી, મારી સાથે લંચ કરતી, અને જ્યારે કોઈ મને મહેણું મારતું ત્યારે તે મારા સમર્થનમાં આગળ આવતી. પલક, દુનિયાની વાતો પર ના જાઓ. તમે જેવા છો તે ખૂબ સારા છો. મને લાગતું હતું કે કદાચ મારા નસીબમાં દોસ્તીની કમી નથી. કદાચ ભગવાને રોઝીને મારી જિંદગીમાં એટલા માટે મોકલી હતી કે તે મારા ઘા પર મલમ લગાવે. પણ હું ખોટી હતી. એક દિવસ શાળામાં લંચ દરમિયાન રોઝીએ મને કહ્યું, પલક, મારા ઘરે એક જરૂરી કામ છે. શું તું શાળા પછી મારી સાથે આવી શકે છે? મને આશ્ચર્ય થયું. રોઝીએ પહેલા ક્યારે મને તેના ઘરે બોલાવી નહોતી, પણ આ વખતે તેના સ્વરમાં ખૂબ જ આત્મીયતા હતી. હા, કેમ નહીં? મેં તરત જ હા પાડી. સારું, પણ કોઈને કહેતી નહીં. આ ફક્ત આપણા બેનની વાત છે. રોઝીએ આંખ દબાવીને હસતા હસતા કહ્યું, અને હું પણ હસી પડી. મને શું ખબર કે આ મારા જીવનનો સૌથી કડવો પાઠ બનવાનો છે. શાળા પછી હું રોઝી સાથે તેના ઘરે પહોંચી. જેવી અમે ઘરમાં દાખલ થયા, બધું સામાન્ય લાગી રહ્યું હતું. તું રૂમમાં બેસ, હું હમણાં જ આવી, રોઝીએ જલ્દીથી કહ્યું અને અંદર ચાલી ગઈ. હું તેના રૂમમાં આવીને બેઠી, પણ અચાનક મને બીજા રૂમમાંથી કોઈ અજાણ્યા પુરુષનો અવાજ સંભળાયો. શું આ એ જ છોકરી છે જેને તે બોલાવી છે? મારું દિલ જોરથી ધબકવા લાગ્યું. પછી મેં રોઝીનો અવાજ સાંભળ્યો. હા, તમે બસ આરામથી બેસો. મેં મારી સહેલીને બોલાવી છે. જો કોઈ પકડી પણ લે તો હું એમ જ કહીશ કે તમે તેની સાથે આવ્યા હતા. મારા શ્વાસ રૂંધાઈ ગયા. શું? આ વાક્ય મારા કાનમાં ઝેરની જેમ ગયું. મારી જગ્યાએ જાણે જામી ગઈ. મારું દિલ જોર જોરથી ધબકવા લાગ્યું અને મારી આંખોમાં આંસુ તરવા લાગ્યા. રોઝી મારી સૌથી સારી મિત્ર, જેને હું મારી બહેન માનતી હતી, તે મારી સાથે આ બધું કરી રહી હતી. મારા દિલની દુનિયા જાણે એક ક્ષણમાં વેરાન થઈ ગઈ હતી. હું જમીન પર બેસીને મારા ધ્રુજતા હાથને જોઈ રહી હતી. રોઝીની વાતો, એ છોકરાની વાતો, બધું જ મારા મગજમાં ગુંજી રહ્યા હતા. તને બોલાવવા માટે આ જ છોકરી મળી હતી? આ વાક્ય મારા કાનોમાં વીજળીની જેમ અથડાયું. મેં મારું માથું ઊંચું કર્યું અને સામે ઉભેલા એ છોકરાના ચહેરાને ધ્યાનથી જોયો. તે હસીને દબાવી રહ્યો હતો, જાણે મારા અસ્તિત્વ પર હસી રહ્યો હોય. રોઝીએ બેચેનીથી તેની તરફ જોયું અને બોલી, અરે ના ના, તું ખોટું સમજી રહ્યો છે. મેં તો બસ એમ જ તેને બોલાવી હતી. મારા શ્વાસ રૂંધાવા લાગ્યા. રોઝીએ આ કેવી રીતે કહી દીધું? જેના પર મેં હંમેશા ભરોસો કર્યો હતો, તે જ આજે મને આ લોકોની સામે એવી રીતે અપમાનિત કરી રહી હતી, જાણે હું કોઈ નકામી વસ્તુ હોઉં. બસ, તું વધારે ના બોલ, છોકરાએ આંખો ફેરવતા કહ્યું. આવી છોકરીઓ તો દયા ખાવાને લાયક હોય છે. મારા પગ નીચેથી જમીન જાણે હલી ગઈ હતી. શું ખરેખર મારી સાથે આવું થઈ રહ્યું હતું? શું ખરેખર આ બધું રોઝીના કહેવાથી થયું હતું? મારા આંસુ કાબુ બહાર થઈ ગયા હતા. મેં રોઝી તરફ જોયું. તેની આંખોમાં શરમ નહીં, પણ સંવેદનહીનતા હતી. પલક, તો જઈ શકે છે. તેના શબ્દો મારી આત્મામાં ઝેર ભેળવી રહ્યા હતા. મેં ધ્રુજતા હોઠથી કંઈ કહેવાની કોશિશ કરી, પણ કંઈ કહી શકી નહીં. જાણે જીભ પથ્થર થઈ ગઈ હોય, જાણે શબ્દો ગળામાં અટવાઈ ગયા હોય. મેં છેલ્લી વાર એ છોકરા તરફ જોયું, જે પોતાની જગ્યાએ આરામથી બેઠો હતો, જાણે કંઈક થયું જ ન હોય. મેં જલ્દીથી દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. મારા પગ લથડી રહ્યા હતા, પણ હું બસ ત્યાંથી દૂર જવા માંગતી હતી. હું રડતી રડતી રસ્તા તરફ ચાલી, અને એ જ છડે એક ઝડપી ગતિએ આવતી ગાડી મારી તરફ આવતી દેખાઈ.
બધું જાણે ધીમું પડી ગયું હતું. મારા શ્વાસ રૂંધાઈ ગયા, મારી આંખોમાં ડર ભરાઈ ગયો. ગાડીનો હોર્ન જોરથી વાગ્યો અને હું સ્થિર ઊભી રહી ગઈ. બચાવો, કોઈએ ચીસ પાડી, પણ હું હલનચલન કરી શકી નહીં. ગાડીની બ્રેક એક ઝટકા સાથે લાગી અને હું બસ 1 ઇંચના અંતરે તેની ટક્કરથી બચી ગઈ. હું ઝટકા સાથે પાછળ હટી અને જમીન પર પડી ગઈ. મારા આસપાસ લોકો ભેગા થવા લાગ્યા. કોઈ કહેતું હતું, દીકરી તું ઠીક છે? કોઈ કહેતું હતું, આ તો મરવાની જ હતી. પણ મને કોઈની પરવા નહોતી. મારી નજર સ્થિર હતી અને મારું મન જાણે ખાલી થઈ ગયું હતું. મેં મારો હાથ છાતી પર રાખ્યો, જાણે મારું દિલ તપાસી રહ્યું હોય. અને પછી આંખો બંધ કરીને એ છેલ્લા શબ્દો મારી જાતને કહ્યા કે આજે મારો વિશ્વાસ દોસ્તી પરથી પણ ઉઠી ગયો. એ દિવસ પછી મેં મારી જાતને એક વચન આપ્યું, હું મારા ધૈર્ય અને મહેનતથી બધું મારું ભાગ્ય જાતે જ લખીશ. લોકો મને ગમે તેટલા વેણા મારે, હું તેમની જીભનો જવાબ મારી સફળતાથી આપીશ. એ રાત્રે જ્યારે બધા સૂઈ ગયા, હું જાગતી રહી. મારું દિલ ભારે હતું, પણ મેં ક્યારેય કોઈની સામે મારું દુઃખ વ્યક્ત કર્યું નહીં. મેં મારી ચાદર ઓઢી અને આકાશ તરફ જોયું, જાણે હું ભગવાન સાથે વાત કરી રહી હું. હે ભગવાન, તે મને આવી કેમ બનાવી? જો મને આવી બનાવી છે તો મને ધીરજ પણ આપ, મને કોઈનો મોહતાજ ન બનાવ. આ પ્રાર્થના મારા હોઠમાંથી નીકળતા જ મારું દિલ હળવું થઈ ગયું. હું જાણતી હતી કે મારી પરીક્ષાઓનો એક દિવસ અંત જરૂર આવશે અને ભગવાન મને એ સ્થાન આપશે જે કદાચ આજે મારું ફોઈના વહેમમાં પણ નહીં હોય. આ એ ક્ષણ હતી જ્યારે મેં મારી જાતને બદલવાનો નિર્ણય કર્યો અને આ નિર્ણય મારી જિંદગીનો સૌથી મોટો વળાંક બની ગયો. દિવસો પસાર થતા ગયા અને મેં મારી જાતને ભણવામાં વ્યસ્ત કરી દીધી. હું જાણતી હતી કે દુનિયા મને એક અપંગ છોકરી સમજે છે, પણ મેં મારા દિલમાં એ નિર્ણય કરી લીધો હતો કે હું મારી જાતને સામાન્ય છોકરીઓથી કોઈ રીતે ઓછી સાબિત નહીં થવા દઉં. હું ઈચ્છતી હતી કે મારી ઓળખ મારી મહેનત અને કાબિલિયતથી થાય, મારી શારીરિક ખામીથી નહીં. મારું એક સપનું હતું કે હું મારી જાતને એટલી મજબૂત બનાવી લઉં કે કોઈને મારી અપંગતાનો મેહણું મારવાની હિંમત ન થાય. પણ આ સરળ નહોતું. મેં દરરોજ એક નવી કસોટીનો સામનો કર્યો, પણ મારી માતા હંમેશા કહેતી હતી, દીકરા, દુનિયા કસોટી છે અને ભગવાન ધીરજ રાખનારાઓને નવાઝે છે. એક દિવસ શાળામાં મારી ક્લાસમાં એક વક્તૃત્વ સ્પર્ધા થવાની હતી. મેં હંમેશા મૌનને મારું હથિયાર બનાવ્યું હતું, પણ એ દિવસે મારું દિલ ઈચ્છ્યું કે હું બધાની સામે ઊભી રહીને બોલું, જેથી લોકો મારી ક્ષમતાઓને જોઈ શકે, મારી નબળાઈઓને નહીં. જ્યારે મેં મારી મિત્ર નીમાને કહ્યું કે હું પણ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવા માંગુ છું, ત્યારે તે આશ્ચર્ય પામીને બોલી, તું તો ક્યારે વધારે બોલતી જ નથી, સ્ટેજ પર કેવી રીતે બોલીશ? મને લાગ્યું જાણે આ શબ્દ મારી હિંમત તોડવા માટે કહેવામાં આવ્યા હોય. પણ મેં મનમાં વિચાર્યું, જો મેં આજે હિંમત નહીં કરી તો કદાચ ક્યારે નહીં કરી શકું. મેં સ્પર્ધામાં મારું નામ લખાવી દીધું. ઘરે આવીને મેં મારી માને જણાવ્યું તો તે આશ્ચર્ય પામ્યા, પણ તેમની આંખોમાં એક વિચિત્ર ચમક હતી. દીકરા, ભગવાન તારી મદદ કરશે, તું માત્ર નિયત સાફ રાખ. જ્યારે વક્તૃત્વ સ્પર્ધાનો દિવસ આવ્યો ત્યારે મારી હિંમત જવાબ આપવા લાગી. મને લાગ્યું જાણે બધા લોકો મારા પર હસે. જ્યારે મારું નામ પોકારવામાં આવ્યું ત્યારે મેં ધીમે ધીમે આગળ વધવાનું શરૂ કર્યું. મારો એક પગ વાંકો હતો અને હું મારી લાકડીના સહારે ચાલી રહી હતી. ક્લાસના કેટલાક છોકરાઓએ ધીમેથી હાસ્ય કર્યું અને મારા દિલમાં ચરચરાટ થયો, પણ મેં ધ્યાન ન આપ્યું. એ દિવસે મેં મારા જીવનનું પહેલું હિંમતભર્યું પગલું ભર્યું. મેં ભાષણ શરૂ કર્યું અને જ્યારે મારો અવાજ ધ્રુજવા લાગ્યો ત્યારે મને મારી માતાની વાત યાદ આવી. ઇજ્જત ભગવાન આપે છે, દુનિયા નહીં. આ વાક્ય મારા માટે તાકાત બની ગયું. મારું ભાષણ પૂરું થતાં જ આખો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યા. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ આ આંસુ ખુશીના હતા. પણ જ્યારે હું ઘરે આવી ત્યારે ફોઈ પહેલાથી જ બેઠા હતા. તેમણે વ્યંગ્યાત્મક સ્મિત સાથે કહ્યું, બસ આ જ દિવસો બાકી હતા, હવે આ લંગડી ભાષણો કરશે. કોઈએ તો તેના માટે સંબંધ મોકલવો નથી અને તેને ભાષણોની પડી છે. મેં એક ક્ષણ માટે વિચાર્યું કે હું તેમને જવાબ આપું, પણ પછી મારી માતા તરફ જોયું, જે હંમેશા શાંત રહેતા હતા. મેં પણ મૌન પસંદ કર્યું. એ જ દિવસે મેં મારી માને એક બીજી કસોટીમાંથી પસાર થતા જોઈ. જ્યારે હું રૂમમાં દાખલ થઈ
ત્યારે મેં સાંભળ્યું કે ફોઈ કહી રહ્યા હતા કે તારી દીકરી તો આખી જિંદગી બેસીને ખાશે, લગ્ન તો કોઈ કરશે નહીં. માતાના ચહેરા પર દુઃખ હતું, પણ તેઓ શાંત રહ્યા. મેં પહેલી વાર અનુભવ્યું કે શબ્દો ઘા કરતા વધુ ઊંડા હોય છે. એ દિવસે મેં મારી જાતને વચન આપ્યું કે હું મારું ભાગ્ય જાતે જ બનાવીશ. રાત્રે જ્યારે હું મારી મમ્મી સાથે બેઠી ત્યારે તેમણે મારો હાથ પકડીને કહ્યું, દીકરા, ક્યારે હિંમત ના હાર. લોકો માત્ર જુએ છે, પણ ભગવાન નિર્ણયો કરે છે. તારી મહેનત એક દિવસ બધાને શાંત કરી દેશે. થોડા દિવસ પછી હું એક નજીકના બજારમાં ગઈ, જ્યાં મને મારા જૂના મોહલ્લાના એક આંટી મળ્યા. તે એક જાણીતા સંબંધ કરાવનાર મહિલા હતા અને તેમણે મારી મમ્મીને જોઈને કહ્યું, ભાભી, તમારી દીકરી મોટી થઈ રહી છે, પણ અફસોસ કે તેનું નસીબ સારું નથી. તેની સાથે કોણ લગ્ન કરશે? કોઈ સામાન્ય છોકરો તો નહીં. હા, જો કોઈ અપંગ છોકરાનો સંબંધ હોય તો હું જોઈ લઉં. મમ્મીએ મૌન ધારણ કર્યું, પણ હું અંદરથી તૂટી ગઈ હતી. મેં મારી જાતને વચન આપ્યું કે હું દુનિયાને સાબિત કરીને બતાવીશ કે એક અપંગ શરીરવાળો વ્યક્તિ જો ધારે તો દુનિયાનો સૌથી મજબૂત વ્યક્તિ બની શકે છે. એ રાત્રે મેં ફરી ભગવાન સાથે વાત કરી. મેં મંદિરમાં જઈને કહ્યું, હે ભગવાન, મેં ધીરજ રાખી છે, મને હિંમત આપ. હું દુનિયાને બતાવવા માંગુ છું કે તારા નિર્ણયો સૌથી શ્રેષ્ઠ હોય છે. એ ક્ષણ મારા જીવનમાં બધું બદલનારી હતી. મેં નક્કી કરી લીધું કે હવે હું મારી જાતને વધુ ઓછી નહીં અનુભવું. મેં ભણવામાં પૂરું ધ્યાન આપવાનો નિર્ણય કર્યો અને દરેક એ તક મેળવવા માંગતી હતી જ્યાં હું મારી જાતને મજબૂત કરી શકું. આ મારી પહેલી પરીક્ષા હતી. હું જાણતી હતી કે મારી ધીરજ અને મહેનત એક દિવસ મારું ભાગ્ય બદલી નાખશે. અને એ દિવસ ખૂબ નજીક હતો. સમયનું ચક્ર ઝડપથી ફરી રહ્યું હતું. મારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા, પણ મેં ધીરજનો સાથ ક્યારેય ન છોડ્યો. અને એ દિવસ આખરે આવી ગયો જ્યારે મારું શિક્ષણ પૂરું કર્યું અને એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. આ ક્ષણ મારા માટે સપનાની સાકાર થવાની ઓછી ન હતી. એ જ છોકરી જેને બાળપણથી નબળી સમજવામાં આવી, જેના પર હંમેશા મેળાના તીર વરસાવવામાં આવ્યા, આજે એક કાબેલ અને સ્વતંત્ર મહિલા બની ગઈ હતી. જ્યારે મને પહેલો પગાર મળ્યો ત્યારે મારી ખુશીનો કોઈ પાર નહોતો. હું સીધી ઘરે પહોંચી અને માતાના હાથમાં એ રકમ મૂકી દીધી. મમ્મી, આ મારી પહેલી કમાણી છે. માતાની આંખો ભીની થઈ ગઈ. તેમણે મને ગળે લગાવી અને ધીમેથી કહ્યું, દીકરા, તે મારું માથું ગર્વથી ઊંચું કરી દીધું. આ એ શબ્દો હતા જેના માટે મેં મારું આખું જીવન મહેનત કરી હતી. મને લાગ્યું જાણે મારા બધા બલિદાન રંગ લાવ્યા છે. મેં માતાના ચહેરા પર ગર્વનો પ્રકાશ જોયો અને એ ક્ષણ મારી તમામ કસોટીઓનું શ્રેષ્ઠ ઇનામ હતું. પણ આ ખુશી બધા માટે ખુશીનું કારણ નહોતી. મારી ફોઈ માટે આ એક આંચકો હતો. તેમને મારી આવી સફળતા કોઈ પણ રીતે સહન નહોતી થતી. જ્યારે તેમને ખબર પડી કે હું નોકરી કરવા લાગી છું ત્યારે તેઓ તરત જ અમારા ઘરે આવ્યા. તેમના ચહેરા પર વ્યંગ્યાત્મક સ્મિત હતો અને તેમની આંખોમાં બળતરાની ચમક સ્પષ્ટ દેખાતી હતી. આ બધું કામ ચલાવું છે, એક દિવસ બધું ખતમ થઈ જશે, પછી જોજો. મેં તેમની વાત સાંભળી પણ કંઈ જવાબ આપ્યો નહીં. હું જાણતી હતી કે તેમનો દરેક વ્યંગ, દરેક ઝેરી વાક્ય મારી મહેનત અને સફળતાને રોકી નહીં શકે. મેં મનમાં એટલું જ કહ્યું, હે ભગવાન, હું કોઈને નીચો દેખાડવા નથી માંગતી, હું બસ ઇજ્જતથી જીવવા માંગુ છું. આ પહેલી વાર નહોતી જ્યારે કોઈએ મારી સફળતાને નબળી પાડવાનો પ્રયત્ન કર્યો હોય. તેઓ હંમેશા એ જ ઈચ્છતા હતા કે હું તેમના મહેનત અને નિરાશાઓનો શિકાર બનું. પણ આ વખતે હું પહેલા કરતાં વધુ મજબૂત બની ગઈ હતી. થોડા દિવસ પછી પરિવારમાં એક પાર્ટી હતી. ત્યાં બધા મારા વિશે વાત કરી રહ્યા હતા અને મોટા ભાગના લોકો મારી સફળતાના વખાણ કરી રહ્યા હતા. પણ ફોઈ માટે આ એક નવી પીડા હતી. તેઓ દરેક પાસે જઈને કહેતા, આ બધું કામ ચલાવું છે, સ્ત્રીઓને વધારે ભણાવી ગણાવીને નોકરી પર મોકલવી સારી વાત નથી, કાલે તેનો પણ અહંકાર તૂટશે. મારે તેમની વાતોની અસર લેવાની જરૂર નહોતી, પણ જ્યારે મેં મારી માતાના ચહેરા પર ઉદાસી જોઈ ત્યારે મારું દિલ દુઃખથી ભરાઈ ગયું. હું જાણતી હતી કે જીવનમાં બધું જ વ્યક્તિની નિયત પ્રમાણે થાય છે. મેં હંમેશા સ્પષ્ટ નિયત રાખી અને ભગવાનને મારી પ્રાર્થના સાંભળી લીધી. બીજા દિવસે એક સમાચાર સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ફુવાની કંપનીની આદત થઈ ગઈ હતી. એ જ પતિ જે હંમેશા બીજા ઉપર રોફ જમાવવામાં ગર્વ અનુભવતા હતા, આજે પોતે જ આર્થિક સંકટનો શિકાર બની ગયા. આ સમાચાર મારા કાને પડ્યા, પણ મેં કોઈ ખુશી વ્યક્ત કરી નહીં. હું જાણતી હતી કે આ ભગવાન તરફથી એક પાઠ હતો. મેં મમ્મી તરફ જોયું અને તેઓ પણ શાંત હતા, કારણ કે અમે હંમેશા એ જ શીખ્યા હતા કે કોઈના પતન પર ખુશ ન થવું જોઈએ. ફોઈ માટે આ એક મોટો આંચકો હતો. તેઓ જે હંમેશા બીજાઓને હલકા સમજતા હતા, આજે પોતે જ પરીક્ષામાં મુકાઈ ગયા હતા. પણ તેમનો અહંકાર હજી પણ ખતમ થયો ન હતો. થોડા દિવસ પછી તેઓ ફરી અમારા ઘરે આવ્યા, પણ આ વખતે તેમના ચહેરા પર એ જૂનો વ્યંગ નહોતો, પણ એક વિચિત્ર લાચારી હતી. તેઓ સીધા મારી માતાને સંબોધીને બોલ્યા, બહેન, પ્રાર્થના કરો કે પરિસ્થિતિ સારી થઈ જાય. બધું બરબાદ થઈ ગયું છે. મમ્મીએ તેમની તરફ જોયું અને નરમ સ્વરમાં કહ્યું, ભગવાન દરેક વસ્તુ પર કાબુ ધરાવે છે. હું જાણતી હતી કે આ સમય પણ પસાર થઈ જશે, પણ મેં એક બીજો પાઠ શીખ્યો હતો. માણસનો અહંકાર હંમેશા તેનો સૌથી મોટો દુશ્મન હોય છે. જો હું ઈચ્છતી તો હું પણ તેમને મેણાનો જવાબ આપી શકતી હતી, પણ મેં હંમેશા મારી માતાના સંસ્કારોનું પાલન કર્યું. મેં મારી માતાના ખભા પર માથું મૂકીને કહ્યું, મમ્મી, ભગવાનનો આભાર કે મેં ક્યારેય કોઈનું અપમાન નથી કર્યું. હું ઈચ્છું છું કે મારા શબ્દો કોઈ માટે દુઃખનું કારણ ન બને. માતાએ મારા માથા પર હાથ મૂકીને કહ્યું, દીકરા, આ જ સાચી સફળતા છે. આ ક્ષણ મારા માટે સૌથી કિંમતી હતી, કારણ કે હું જાણી ગઈ હતી કે દુનિયામાં બધું બદલાઈ શકે છે, પણ ભગવાનની જાત ક્યારેય નથી બદલાતી. તે હંમેશા ન્યાય કરે છે અને દરેકને તેના કર્મોનો બદલો આપે છે. દુનિયાની સૌથી મોટું સત્ય એ છે કે માણસ જેવું વાવે છે તેવું લડે છે. મેં હંમેશા એ સાંભળ્યું હતું કે અહંકાર માણસને ડૂબાડી દે છે, અને આજે આ વાત પોતાની આંખોથી સાચી થતી જોઈ રહી હતી. ફોઈનો અહંકાર ધૂળમાં મળી રહ્યો હતો. તેમના પતિનો ધંધો ખતમ થઈ ગયો હતો અને તેઓ દેવામાં ડૂબી ગયા હતા. એ જ લોકો જે ગઈકાલ સુધી બીજાઓને હલકા સમજતા હતા, આજે પોતે જ પરીક્ષાઓથી ઘેરાયેલા હતા. ફોઈનો એ રોફ, એ તીક્ષ્ણ જીભ, એ ઝેરી શબ્દો બધું ક્યાંક ખોવાઈ ગયું હતું. એક દિવસ જ્યારે હું ઓફિસથી ઘરે પહોંચી, ત્યારે જોયું કે ફોઈ બેઠા બેઠા પોતાની વહુ સાથે ઝઘડી રહ્યા હતા. મેં મારી ચાદર ઉતારી અને પાણી પીવા માટે રસોડા તરફ ગઈ, પણ ત્યારે જ મારા કાનોમાં તેમના શબ્દો ગૂંજ્યા, આ છોકરી હંમેશા હલકી જ રહેશે, તેનું નસીબ ક્યારે નહીં ખુલે. મેં મારા શ્વાસ રોકી લીધા. આ એ જ વાક્ય હતું જે તેઓ બાળપણથી કહેતા આવ્યા હતા, અને આજે પણ તેમના સ્વરમાં એ જ ઝેર હતો. હું જાણતી હતી કે તેમની કસોટી તેમને બદલશે નહીં, કારણ કે કેટલાક લોકો માત્ર સમયના થિયેટરોમાંથી શીખે છે. મેં નજર ઝુકાવીને દિલમાં ભગવાનને કહ્યું, હે ભગવાન, મને ખબર નથી કે મારું નસીબ શું છે, પણ હું જાણું છું કે તે મારા માટે કંઈક સારું વિચાર્યું છે. થોડા દિવસ પછી મોહલ્લામાં એક વાત જાણીતી થઈ ગઈ કે ફોઈના દીકરાએ પોતાની માતાના વતનથી કંટાળીને તેમને છોડી દીધા છે. તે પોતાની પત્ની સાથે અલગ થઈ ગયો હતો, કારણ કે તે નહોતો ઈચ્છતો કે તેનું જીવન પણ ઝેર બની જાય. આ સાંભળતા જ મારી માતાએ અફસોસ સાથે કહ્યું, દીકરા, પ્રાર્થના કરો કે તેઓ સુધરી જાય. પણ મને ખબર હતી કે આ અહંકારનું પરિણામ હતું, અને ફોઈ માટે આ બધું સહન કરવું સરળ નહોતું. થોડા દિવસ પછી ફોઈ અમારા ઘરે આવ્યા, પણ આ વખતે તેમના ચહેરા પર એ અહંકાર નહોતો. તેઓ થાકેલા લાગી રહ્યા હતા. તેઓ સીધા મારી માતા પાસે આવ્યા અને ખચકાતા બોલ્યા, બહેન, તમારી દીકરીને હવે સારી નોકરી મળી ગઈ છે, તમે તેના લગ્ન કેમ નથી કરાવતા? આ એ જ ફોઈ હતા જેમણે હંમેશા મને નબળી સમજી, જે હંમેશા કહેતા હતા કે મારું નસીબ ક્યારેય નહીં ખુલે, અને આજે તેઓ જ મારા માટે સારા સંબંધની વાત કરી રહ્યા હતા. મારી માતાએ હસીને કહ્યું કે બેન, અમને કોઈ ઉતાવળ નથી. નસીબમાં લખ્યું હશે તો તે જાતે જ આવી જશે. ફોઈ શાંત થઈ ગયા, પણ મેં જોયું કે તેમના ચહેરા પર થોડી લાચારી હતી. રાત્રે હું બારી પાસે જઈને બેઠી. બહાર ચંદ્ર પૂર રોશનીની ચમકી રહ્યો હતો. મેં આકાશ તરફ જોયું અને વિચારવા લાગી, શું ખરેખર કેટલાક લોકો ક્યારેય નથી બદલતા? શું ફોઈ પોતાની ભૂલોનો અહેસાસ કરશે? હું જાણતી હતી કે હું બદવા નથી આપતી, પણ મને વિશ્વાસ હતો કે ભગવાનનો ન્યાય હંમેશા થાય છે, ભલે મોડો થાય. એક દિવસ જ્યારે હું ઓફિસમાં હતી, ત્યારે મમ્મીનો ફોન આવ્યો.
તેમના અવાજમાં ગભરાટ હતો. દીકરા, ફોઈની તબિયત ખૂબ ખરાબ છે. તેમના પગમાં વિચિત્ર સોજો આવી ગયો છે. આ સાંભળીને હું તરત જ ઓફિસથી નીકળી અને ઘરે પહોંચી. મેં જોયું કે ફોઈ ખૂબ જ નબળા લાગી રહ્યા હતા. જ્યારે હું નજીક ગઈ ત્યારે તેમણે આંખો ખોલીને મારી તરફ જોયું અને તેમની આંખોમાં પહેલી વાર શરમનો ચિહ્ન દેખાયો. તેમણે ધ્રુજતા હાથે તેમના સાડીનો છેડો ઉપર કર્યો અને મારું કાળજું મોઢામાં આવી ગયું. ફોઈનો પોતાનો પગ સૂજી ગયો હતો અને વાંકો થઈ ગયો હતો. તેઓ હવે બરાબર ચાલી પણ શકતા ન હતા. ફોઈ રડતા રડતા બોલ્યા, દીકરા, મેં તને લંગડી કહી હતી, પણ જો આજે મારો પોતાનો પગ ખરાબ થઈ ગયો. તેમના આંસુ જોઈને મેં મારું દિલ કઠણ ન કર્યું. મેં હંમેશા સાંભળ્યું હતું કે વડીલો જે પણ કહે તેમને માફ કરી દેવું જોઈએ. મેં ધીમેથી કહ્યું, ફોઈ, મેં તમને ક્યારેય બદદુઆ નથી આપી. આ બધું હવે ભગવાનનો ન્યાય છે. ફોઈએ લાંબો શ્વાસ લીધો અને કહ્યું, દીકરા, મેં તને કેટલી તકલીફ આપી, પણ તે ક્યારેય જવાબ ના આપ્યો. આજે હું જાણું છું કે સાચી તાકાત પૈસા નહીં, ધીરજ છે. આ વાક્ય તેમના મોઢે સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. કદાચ ભગવાને તેમને બદલવાની એક તક આપી હતી. જીવનમાં જે કંઈ પણ થાય છે તે ભગવાનના નિર્ણય પ્રમાણે થાય છે. ફોઈ માટે આ બધું એક પાઠ હતો અને મારા માટે આ એ વાતનો પુરાવો હતો કે ભગવાન હંમેશા ન્યાય કરે છે. મેં મારી આંખો બંધ કરી અને દિલમાં આભાર માન્યો કે ભગવાને મને ધીરજની દોલત આપી, જે કોઈ ખજાનાથી ઓછી નહોતી. જીવનમાં બધું જ પળવારમાં બદલાઈ શકે છે. જે લોકો ગઈકાલ સુધી શક્તિશાળી અને અભિમાની હતા, સમય તેમનું માથું ઝુકાવી દે છે. અને આજે વાત હું મારી આંખોથી જોઈ રહી હતી. એ દિવસે હું મારી માતા સાથે બેસીને ચા પી રહી હતી. આ એક સામાન્ય દિવસ લાગી રહ્યો હતો, પણ અમને ખબર ન હતી કે અમારી ડેલી પર એક અસામાન્ય ક્ષણ ઊભી હતી. અચાનક દરવાજા પર ટકોરા પડ્યો. હું જઈને દરવાજો ખોલ્યો અને એ દૃશ્ય મારી સામે હતું. તેણે મારા પગ નીચેથી જમીન ખેંચી લીધું હતું. ફોઈ, એ જ ફોઈ જેમની જીભ હંમેશા ઝેર ઓગતી હતી, જે હંમેશા મને હલકી સમજતા હતા, જે દરેક તક પર મને નીચી પાડવાની કોશિશ કરતા હતા. આજે તેઓ મારા પગમાં બેઠા હતા અને તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. દીકરા, હું ખોટી હતી. હું ખૂબ ખોટી હતી. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મારું દિલ ધબકવાનું ભૂલી ગયું. મેં વિચાર્યું કે કદાચ આ કોઈ સપનું છે, કારણ કે જે સ્ત્રી મને ક્યારેય માન આપવા તૈયાર નહોતી, આજે તેઓ મારા દરવાજે ઝૂકી ગયા હતા. મેં તેમનો હાથ પકડ્યો અને તેમનો સહારો આપીને ઊભા કર્યા. ફોઈ, તમે આ શું કરી રહ્યા છો? શું થયું? ફોઈએ ધ્રુજતા હાથે તેમના સાડીનો છેડો ઉપર કર્યો. ફોઈનો પોતાનો પગ સોજી ગયો હતો અને વાંકો થઈ ગયો હતો. તેઓ હવે બરાબર ચાલી પણ શકતા નહોતા. દીકરા, મેં તારા પર જેટલો અત્યાચાર કર્યો, કદાચ ભગવાને મને તેનો બદલો આપ્યો છે. તેમની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. તેઓ એ જ સ્ત્રી હતા જે હંમેશા મને લંગડી કહીને બોલાવતા હતા. મારી માતા આ બધું જોઈને પરેશાન થઈ ગયા હતા. ભાભી, તમને આ શું થયું? માતાએ ચિંતાથી પૂછ્યું. ફોઈએ માથું ઝુકાવી દીધું, જાણે પોતાની જાતને કોસી રહ્યા હોય. બહેન, મેં આખી જિંદગી બીજાઓને હલકા સમજ્યા, ખાસ કરીને તમારી દીકરીને. મેં પણ નહોતું વિચાર્યું કે ભગવાનનો ન્યાય આ રીતે આવશે. મારી માતાએ મારી તરફ એક નજર કરી. તેઓ જાણતા હતા કે મારા દિલમાં આ સ્ત્રી માટે કેટલું દુઃખ હતું, પણ તેણે મને હંમેશા માફ કરવાનો પાઠ ભણાવ્યો હતો. ફોઈએ મારા હાથ પકડ્યા. દીકરા, મને માફ કરી દે. મેં તને જેટલા મીણા માર્યા, જેટલી તકલીફ આપી, એ બધું મારી સંકુચિતતા હતી. આજે હું સમજી ગઈ છું કે ઇજ્જત અને અપમાન માત્ર ભગવાનના હાથમાં હોય છે. તેમનો સ્વર ધ્રુજી રહ્યો હતો. મને ખબર નહોતી કે શું કહું. ફોઈ, ભગવાન બધું જુએ છે. જે થાય છે તે એ આપણા કર્મોનું પરિણામ હોય છે. તેમણે માથું ઝુકાવ્યું અને રડતા રડતા કહ્યું, દીકરા, મારો પોતાનો દીકરો પણ મને છોડીને જતો રહ્યો છે. તેણે કહ્યું કે મેં જીવનમાં ક્યારેય કોઈની સાથે સારું નથી કર્યું, એટલે હવે હું એકલી રહેવાને લાયક છું. આ સાંભળીને મારું દિલ એક ક્ષણ માટે ધ્રુજી ગયું. દીકરા, મેં તને હંમેશા નબળી સમજી, પણ આજે હું જાણું છું કે સાચી તાકાત માફી અને ધીરજમાં છે. હું તારી માફી માંગુ છું. આ ક્ષણ મારા માટે અજીબ હતી. મેં હંમેશા સાંભળ્યું હતું કે માફી માંગવી સરળ નથી હોતું, ખાસ કરીને એ લોકો માટે જેમનો અહંકાર તેમના નિર્ણયો પર હાવી હોય. પણ આજે ફોઈ એ અહંકાર તોડી ચૂક્યા હતા. માતાએ મારી તરફ જોયું.
જાણે પૂછી રહ્યા હોય, દીકરા તારે શું કરવું જોઈએ? મેં એક ઊંડો શ્વાસ લીધો, ફોઈના હાથ પકડ્યા અને કહ્યું, ફોઈ, તમે જે કર્યું તે ખોટું હતું, પણ હું જાણું છું કે ભગવાન માફ કરનારાઓને પસંદ કરે છે. દીકરા, હું ક્યાં જાઉં? મારો દીકરો પણ મને છોડી ચૂક્યો છે. આ વાક્ય સાંભળીને મારી માતાએ ધીમેથી કહ્યું, ભાભી, તમે અમારી સાથે રહેશો? આ નિર્ણય મારા માટે સરળ નહોતો. જે સ્ત્રીએ મારું જીવન દુષ્ટકર બનાવ્યું, આજે તે જ અમારા સહારે જીવવા મજબૂર હતી. પણ મેં હંમેશા ધીરજ રાખવાનું શીખ્યું હતું, અને આજે મારી સહન શક્તિની સાચી કસોટી હતી. ફોઈ અમારા ઘરમાં રહેવા લાગ્યા. તેઓ જે મને ક્યારે લંગડી કહીને બોલાવતા હતા, આજે તેઓ પોતે ચાલવાને લાયક નહોતા. હું તેમને દવા આપતી, તેમની મદદ કરતી, પણ તેઓ દરરોજ મને જોઈને શરમાતા હતા. એક દિવસ જ્યારે હું તેમના રૂમમાં ગઈ ત્યારે તેઓ રડી રહ્યા હતા. મેં ધીમેથી પૂછ્યું, ફોઈ, શું થયું? તેમણે મારી તરફ જોયું અને કહ્યું, દીકરા, મેં ભગવાન પાસે પણ માફી માંગી લીધી છે. મને ખબર નથી કે મારી તોબા કબૂલ થશે કે નહીં, પણ હું પ્રાર્થના કરું છું કે ભગવાન તમને દુનિયાની દરેક ખુશી આપે. આ એ જ ફોઈ હતા જે કહેતા હતા કે મારું નસીબ ક્યારેય નહીં ખુલે, અને આજે તેઓ જ મારા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. થોડા સમય પછી મારા લગ્નનો સંદેશો આવ્યો, પણ આ કોઈ સામાન્ય સંબંધ નહોતો, પણ એક એવા માન સન્માનવાળા અને ધનિક પરિવારમાંથી આવ્યો હતો જેની કલ્પના પણ ફોઈએ નહોતી કરી. જ્યારે પહેલી વાર મારી માતાએ મને આ સમાચાર સંભળાવ્યા ત્યારે હું આશ્ચર્યમાં ડૂબી ગઈ. મમ્મી, શું ખરેખર? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. હા દીકરા, અને આ લોકો પોતે તને જોવા આવવા માંગે છે. આ સમાચાર આખા પરિવારમાં ફેલાઈ ગયા, અને ફોઈ સહિત દરેક જણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ જે મને હંમેશા હલકી સમજતા હતા, આજે તેઓ શાંત હતા, કારણ કે હવે નસીબે મારા પક્ષમાં નિર્ણય કરી લીધો હતો. જીવન ક્યારેય એક સરખો નથી રહેતું. સમય હંમેશા બદલાતો રહે છે. જે લોકો ગઈકાલે આપણને હલકા સમજતા હતા, આજે તેઓ જ આપણા દરવાજે આવીને મદદની ભીખ માંગે છે. આ દુનિયા એક અરીસો છે. આપણે બીજાઓ સાથે જે કરીએ છીએ તે કોઈને કોઈ સ્વરૂપે આપણી સાથે ચોક્કસ થાય છે. ફોઈ, જે ક્યારેય પોતાના અહંકાર, ઘમંડ અને કઠોર સ્વભાવ માટે જાણીતા હતા, આજે સમય તેમને તોડી ચૂક્યો હતો. તેમનો અહંકાર ખતમ થઈ ગયો હતો. તેમની જીભની કડવાશ દૂર થઈ ગઈ હતી, અને તેમના ચહેરા પર હંમેશા રહેતી કઠોરતા હવે નરમાઈમાં બદલાઈ ગઈ હતી. ફોઈની અપંગતા એ તેમને સંપૂર્ણપણે બદલી નાખ્યા હતા. તેમનો દીકરો, જેના માટે તેમણે આખું જીવન બીજાઓને મહેણા માર્યા, આજે તેમનો સાથ છોડી ચૂક્યો હતો. મમ્મી, હું તમારી સેવા નહીં કરી શકું. મારું પોતાનું પણ જીવન છે. આ એ જ દીકરો હતો જેની સફળતાઓ પર તેઓ ગર્વ કરતા હતા, જે તેમને જીવનનો સૌથી મોટો સહારો લાગતો હતો. પણ જ્યારે તેમના પર પરીક્ષા આવી ત્યારે તે તેમને છોડીને ચાલો ગયો. આ બધું અચાનક નહોતું થયું. સમયની સાથે તેમના ઘરમાં પણ એક વાર્તા ચાલી રહી હતી, જેનો અંત આજે તેમના દરવાજા બહાર હતો. ફોઈની અપંગતા પછી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેઓ જે બીજાઓના મહેણા સાંભળીને મજા લેતા હતા, આજે તેઓ પોતે દરેક વાત પર કટાક્ષ સહન કરી રહ્યા હતા. તેમના દીકરાની પત્ની જે લગ્ન પહેલા તેમની આસપાસ ફરતી હતી, હવે ખુલ્લેઆમ તેમની સાથે ગેરવર્તન કરવા લાગી હતી. આખો દિવસ બસ પથારીમાં જ પડી રહે છે. ના પોતે કંઈ કરે છે, ના કોઈને કરવા દે છે. વહુનો આવાજ ઘરમાં ગુંજતો. એક દિવસ જ્યારે ફોઈએ તેને કહ્યું, દીકરા, મને દવા લાવી દે, મારા પગમાં ખૂબ દુખાવો થઈ રહ્યો છે, તો તેણે મોબાઈલ પર નજર સ્થિર રાખી અને કંટાળથી કહ્યું, મમ્મી, તમને દરેક સમયે બસ કામ જોઈએ છે. મારે હજુ ઘણું બધું કરવાનું છે. તમારે પણ સમજવું જોઈએ કે હું તમારો ગુલામ નથી. આ શબ્દો ફોઈના દિલમાં કોઈ ઝેરની જેમ ઉતરી ગયો. તેમણે કલ્પના પણ નહોતી કરી કે જે દીકરો તેમના વિના કશું જ કરતો નહોતો, તે આજે તેમને આ રીતે નજર અંદાજ કરશે. આ બધું એક દિવસની ઘટના નહોતી. દરેક દિવસ તેમના માટે યાતનાનું એક નવું દ્વાર ખોલતો જતો હતો. ક્યારે વહુ જમવામાં મોડું કરી દેતી, તો ક્યારે તેમના કપડાં ઘણા દિવસો સુધી ધોવા માટે રાહ જોતા પડ્યા રહેતા. તેમની જૂની શાન શૌકત, તે ઝેરભર્યો કટાક્ષ જે તેઓ બીજા ઉપર કરતા હતા, એ બધું ભૂતકાળનો ભાગ બની ગયું હતું. એક દિવસ ઘરમાં મોટી લડાઈ થઈ ગઈ.
વહુએ પોતાના પતિને કહ્યું, આ સ્ત્રી આખો દિવસ મારા પર બોજ બની રહે છે, મારું જીવન બરબાદ કરી દીધું છે. જો તમને તમારી માં આટલી જ વહાલી હોય તો જાઓ તેમની સાથે રહો, હું આ ઘરમાં નહીં રહું. દીકરાએ ગુસ્સાથી માં તરફ જોયું. મમ્મી, તમારા કારણે મારી પત્ની નારાજ રહે છે. હવે હું આવું ન કરી શકું. મારે મારી જિંદગી શાંતિથી જીવવી છે. તમે ક્યાંક બીજે ચાલ્યા જાઓ. ફોઈએ આ શબ્દો સાંભળ્યા તો જાણે તેમના અંદર સન્નાટો છવાઈ ગયો. ક્યાંક બીજે ચાલ્યા જાઓ? આ એ વાક્ય હતું જે તેમણે કોઈ બીજા માટે કહ્યું હતું, પરંતુ આજે સમય તેમને એ જ ઉંમરે લાવીને ઊભા કરી દીધા હતા. દીકરાએ તેમને તેમના જ રૂમમાં બંધ કરી દીધા અને બીજા દિવસે તેમને ઘરેથી કાઢી મૂક્યા. જ્યારે તેઓ રસ્તા પર આવ્યા ત્યારે તેમની પાસે કોઈ ઠેકાણું નહોતું. કોઈએ દરવાજો ન ખોલ્યો, કોઈએ તેમને અંદર ના બોલાવ્યા. ત્યારે મારી માં તેમને આમ ન જોઈ શકી અને પોતાના ઘરે લઈ આવી. આ જોઈને મારી માએ ધીમે તે કહ્યું, દોલત, સંતાન, ઇજ્જત આ બધું ભગવાનના હાથમાં હોય છે. જ્યારે માણસને પરીક્ષામાં મૂકવામાં આવે છે ત્યારે જ તે હકીકતને ઓળખે છે. ફોઈનો ચહેરો આંસુઓથી ભીનો હતો. એક દિવસ ફોઈએ મારી માનો હાથ પકડીને કહ્યું, બહેન, શું હું તમારી સાથે થોડા વધુ દિવસ રહી શકું છું? કારણ કે મારા ભાઈ બહેનો મને સહન નથી કરતા અને મારું બીજું કોઈ છે પણ નહીં. મારી માએ મારી તરફ જોયું જાણે તેઓ મારો અભિપ્રાય જણાવવા માંગતા હતા. મારા દિલમાં ઘણા બધા ભાવ હતા. મેં આખી જિંદગી તેમની કડવી વાતો સહન કરી હતી, પરંતુ મેં હંમેશા ધીરજ રાખી હતી. આજે હું જાણતી હતી કે આ મારી પરીક્ષા હતી. મેં નરમાસથી કહ્યું, ફોઈ, આ ઘર તમારું પણ છે. આ સાંભળતા જ ફોઈએ મારા હાથ પકડી લીધા અને ધીમેથી બોલ્યા, બેટા, હું તને હેરાન કરવાના બદલે તારો સહારો માંગી રહ્યું છું. મને માફ કરી દે. મેં હસીને તેમના હાથ પકડ્યા. ફોઈ, મેં તમને બહુ પહેલા જ માફ કરી દીધા હતા. આ કહીને મેં દિલથી ભગવાનનો આભાર માન્યો, કારણ કે આજે મારા ધૈર્યનો બદલો મને મળી રહ્યો હતો. સમય વીતતો ગયો અને મારા જીવનમાં એક નવો વળાંક આવ્યો. મારા ધૈર્યનું ઇનામ ભગવાને મને શ્રેષ્ઠ રીતે આપ્યું. મને પ્રમોશન પછી એક સારું જીવન મળ્યું. ભગવાને મને એવો પતિ આપ્યો જે મારી ઇજ્જત કરતો હતો, જે મારી વિકલાંગતાને મારી નબળાઈ નહોતો સમજતો, પરંતુ મારા સાહસને મારી સૌથી મોટી મૂડી માનતો હતો. લગ્ન કોઈ સામાન્ય સમારોહ નહોતો. જાન એટલી ભવ્ય હતી કે આખા મોહલ્લાના લોકો દંગ રહી ગયા. ડઝનેક ચમકતી ગાડીઓ, મોંઘા કપડાં પહેરેલા લોકો, કિંમતી ઘરેણામાં લપેટાયેલી સ્ત્રીઓ અને ચારે બાજુ એક શાહી અંદાઝ. મોહલ્લાની સ્ત્રીઓ છે ક્યારે મારી પાછળ વાતો કરતી હતી. આજે તેઓ આશ્ચર્ય અને ઈર્ષ્યાથી જાનને જોઈ રહી હતી. આ એ જ પલક છે ને? હા, જેને ક્યારે તેની ફોઈ કહેતી હતી કે તેનું નસીબ નહીં ખુલે. જ્યારે હું મારી માને ગળે લાગી ત્યારે મારી નજર ફોઈ પર પડી. તેઓ માથું નમાવીને ઊભા હતા, જાણે માની લીધું હોય કે આજે તેમનું અભિમાન સંપૂર્ણપણે તૂટી ગયું છે. હું ધીમે ધીમે તેમની નજીક ગઈ અને તેમણે ખચકાતા મારો હાથ પકડી લીધો. તેમના હાથ ધ્રુજી રહ્યા હતા અને આંખો ભીની હતી. બેટા, મેં તને હંમેશા ઓછી આંકી, પરંતુ આજે હું માનું છું કે તું મારાથી ક્યાંય વધુ મહાન છે. મેં તેમના હાથને પ્રેમથી પકડ્યા અને મનમાં વિચાર્યું, આ ક્ષણ મારી જીતની છે. આ એ ઇનામ છે જે ભગવાને મારા ધૈર્યના બદલામાં આપ્યું છે. જ્યારે મારી જાન ગઈ ત્યારે બધા લોકો આશ્ચર્યચકિત થઈને ઊભા હતા. કેટલાક લોકોના ચહેરા પર આશ્ચર્ય હતું તો કેટલાકના દિલમાં ઈર્ષ્યા હતી અને કેટલાકની આંખોમાં લાચારી હતી, કારણ કે તેઓ બધા જાણી ચૂક્યા હતા કે ભગવાન જેને ઇજ્જત આપવા માંગે છે તેને કોઈ અપમાનિત કરી શકતું નથી. લગ્ન પછી જ્યારે હું પહેલી વાર મારા પતિ સાથે મારા નવા ઘરમાં દાખલ થઈ ત્યારે મેં ભગવાન સામે માથું નમાવ્યું. લગ્ન પછી પણ હું ફોઈનું ધ્યાન રાખતી હતી. મારી માં હંમેશા કહેતી હતી, બેટા, જેણે તને તકલીફ આપી તેમના માટે પ્રાર્થના કરજે, કારણ કે એ જ અસલી જીત છે. મેં એ જ કર્યું. મેં ફોઈને ક્યારેય તેમના ખરાબ વર્તનનો અહેસાસ કરાવવાની કોશિશ ન કરી, પરંતુ હંમેશા તેમની સાથે પ્રેમથી વર્તતી. જીવન હંમેશા આપણને એવી પરીક્ષાઓમાં મૂકે છે જેની આપણને ક્યારેય અપેક્ષા પણ નથી રાખી હોતી. હું સમજી રહી હતી કે મારા ધૈર્યની પરીક્ષા પૂરી થઈ ગઈ છે, પરંતુ હકીકત એ હતી કે એ તો હજી શરૂ થઈ હતી. મારા લગ્ન પછી બધું બરાબર લાગી રહ્યું હતું. હું મારી દીકરી સાથે ખુશ હતી, પતિ
મારી સાથે હતા અને ભગવાને મને ઇજ્જત અને શાંતિ આપી હતી. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે બીજાની ખુશી જોઈ શકતા નથી. મેં વિચાર્યું હતું કે મારી નણંદ અને સાસરિયા હવે મને સ્વીકારી ચૂક્યા છે, પરંતુ હું ખોટી હતી. આ બધું એક દિવસ અચાનક શરૂ થયું જ્યારે મારી નણંદે મારા પર એવો આરોપ મૂક્યો જેણે મારી ઇજ્જત અને પ્રતિષ્ઠાને દાવ પર લગાવી દીધી. રાત્રે બધા જમવાના ટેબલ પર બેઠા હતા. બધું સામાન્ય લાગી રહ્યું હતું. મેં સાસુ માટે તેમનું મનપસંદ શાક બનાવ્યું હતું અને પતિ દિવસભરની વાતો કરી રહ્યા હતા. મારી નણંદ શાંતિથી જમવામાં મશગુલ હતી, પરંતુ તેની નજર સતત મારા પર હતી. મેં અનુભવ્યું કે તે કોઈ તકની શોધમાં હતી, જાણે કે તે કોઈ તોફાનને જન્મ આપવા માટે તૈયાર બેઠી હોય. અચાનક તેણે એક ઊંડો શ્વાસ લીધો અને બોલી, મમ્મી, તમને ખબર છે, મેં ભાભીને ગઈ રાત્રે કોઈને સાથે છુપાઈને ફોન પર વાત કરતા સાંભળ્યા. મારો હાથ પદ વચ્ચે જ અટકી ગયો. મેં આશ્ચર્યને તેની તરફ જોયું અને મારા પતિએ પણ તરત જ ઝૂકીને મારી તરફ નજર કરી. શું કહી રહી છે બેટા? મારી સાસુએ આશ્ચર્યથી પૂછ્યું. મમ્મી, હું જૂઠું નથી બોલી રહી. મેં પોતે સાંભળ્યું. તે કોઈની સાથે ખૂબ જ ધીમી આવાજે વાત કરી રહી હતી અને જેવું જ મને ખબર પડી તે તરત જ શાંત થઈ ગઈ. આ જૂઠ છે, મેં જોરથી કહ્યું. જૂઠ? મારી નણંદે ઝેરી સ્મિત સાથે કહ્યું. ભાભી, તમે જ કહેતા હતા કે સત્ય ક્યારેય છુપાઈ નથી શકતું, તો પછી હવે કેમ ગભરાઈ રહ્યા છો? મારા પતિનો ચહેરો કઠોર થઈ ગયો હતો. તેઓ મારી તરફ જોઈ રહ્યા હતા, પરંતુ તેમની આંખોમાં અવિશ્વાસ હતો. મેં અનુભવ્યું કે મારા દિલના ધબકારા વધી રહ્યા છે, જાણે મારો શ્વાસ રૂંધાઈ જશે. પલક, આ બધું શું છે? પતિએ કડક સ્વરમાં પૂછ્યું. આ બધું જૂઠ છે, મેં મક્કમ સ્વરમાં કહ્યું. જો જૂઠ હોય તો સાબિત કરો. મારી નણંદે મને ઘૂરકીને કહ્યું. આ એ ક્ષણ હતી જ્યારે મને અહેસાસ થયો કે જ્યારે કોઈ વ્યક્તિ તમને પાડવા માંગે છે, ત્યારે તે તમારી સૌથી નાની નબળાઈનો પણ તમારા વિરુદ્ધ ઉપયોગ કરી શકે છે. શું કોઈ પુરાવો છે તારી પાસે? મેં તેની તરફ જોતા કહ્યું. પુરાવો? તે વ્યંગ્યાત્મક રીતે હસી. મમ્મી, હવે તો ભાભી મારી પાસે હિસાબ માંગી રહી છે. હું તો તમારા ભલા માટે બોલી રહી હતી. મારી સાસુની નજર હવે મારા પર કેન્દ્રિત થઈ ગઈ હતી. પલક, મેં તને હંમેશા દીકરી સમજી, પરંતુ તે આ બધું? મમ્મી, તમે મારા પર શંકા કરી રહ્યા છો? મારો અવાજ ભરાઈ ગયો. શંકા? પલક, જ્યારે વાત ઇજ્જતની હોય છે ત્યારે શંકા પણ બહુ મોટી વસ્તુ બની જાય છે. આ સાંભળીને હું શાંત થઈ ગઈ. મારો પતિ, જે અત્યાર સુધી શાંત હતો, અચાનક ખુરશી ખેંચીને ઊભો થઈ ગયો. આ બધું ક્યારથી ચાલી રહ્યું છે પલક? તેમનો અવાજ ગુંજ્યો. મારી નણંદે માથું નમાવી દીધું, જાણે તે નિર્દોષ હોય, અને મારી સાસુએ ધીમેથી કહ્યું. અમને નથી ખબર કે આ બધું ક્યારથી ચાલી રહ્યું છે, પરંતુ અમને શંકા છે કે કંઈ ખોટું જરૂર છે. આ શબ્દો જાણે મારા દિલ પર છરીની જેમ લાગ્યા. મેં લાચારીથી મારા પતિ તરફ જોયું, પરંતુ તેઓ શાંત ઊભા હતા. તેમના ચહેરા પર કઠોરતા હતી. પલક, જ્યાં સુધી બધું સ્પષ્ટ નહીં થઈ જાય ત્યાં સુધી તારે અહીંથી જવું પડશે. તેમના શબ્દો મારા માટે વીજળી બનીને પડ્યા. શું? મારી આંખોમાં આંસુ આવી ગયા. હા, તારે જવું પડશે. મેં કોઈને કંઈક ન કહ્યું. મેં મારી દીકરીને ખોળામાં લીધી અને શાંતિથી ઘરની બહાર નીકળી ગઈ. આ એ જ દરવાજો હતો જ્યાં હું એક દિવસ દુલ્હન બનીને દાખલ થઈ હતી, અને આજે એ જ દરવાજાથી મને કાઢી મૂકવામાં આવી રહી હતી. હું મારી મા પાસે પાછી આવી ગઈ, પરંતુ દિલમાં એક વિચિત્ર ઘા લઈને. પરંતુ ભગવાનની શક્તિ હંમેશા કામ કરે છે. થોડા દિવસ પછી મારો પતિ રાત્રે કોઈ કામથી પાછો આવ્યો. ત્યારે તેણે મા અને બહેનની વાતચીત સાંભળી. મમ્મી, હવે ભાભીને હંમેશા માટે અહીંથી કાઢી મૂકો. આખરે આપણે કેટલી મહેનતથી આ ચાલ ચાલી છે. મારી નણંદનો અવાજ ગુંજ્યો. હા, હું પણ એ જ ઈચ્છું છું. હવે તે અહીં પાછી ન આવવી જોઈએ. આ સાંભળીને મારા પતિનો ગુસ્સો ફાટી નીકળ્યો. આ બધું તમારું કરેલું હતું? તેમનો અવાજ ગુંજ્યો, અને મારી નણંદનો રંગ ઉડી ગયો. મારી સાસુએ તરત જ બહાના બનાવીને કોશિશ કરી, પરંતુ તેઓ જાણી ચૂક્યા હતા કે તેમની પત્ની નિર્દોષ હતી, અને તેમની બહેને માત્ર પોતાની જિંદગી જીતમાં આ બધું કર્યું હતું. એ જ રાત્રે મારા પતિ મને લેવા માટે આવ્યા. પલક, મને માફ કરી દે. મેં તારા પર શંકા કરીને ભૂલ કરી. તેમની આંખોમાં પછતાવો હતો. મેં તેમને ધ્યાનથી જોયા અને પછી માથું નમાવી દીધું. મેં તેમની સાથે પાછા જવા માટે પગ ઉપાડ્યો, પરંતુ જેવી જ ગાડી નજીક આવી, હું અટકી ગઈ. રોકો,
શું થયું? પતિએ આશ્ચર્યથી પૂછ્યું. આપણે પહેલા ક્યાંક બીજે જઈશું. ક્યાં? શમશાન ઘાટ. અમે શમશાન ઘાટ પહોંચ્યા અને હું સીધી મારી ફોઈની શમશાન પર જઈને અટકી ગઈ. ફોઈ, મેં તમને માફ કરી દીધા હતા અને આજે હું તમારા માટે પ્રાર્થના કરવા આવી છું. મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મારા દિલમાં એક અવર્ણનીય શાંતિ હતી. જીવનનો સૌથી મોટો પાઠ એ જ હતો, ધીરજ રાખનારાઓની જીત હંમેશા થાય છે અને ભગવાન હંમેશા ન્યાય કરે છે. મેં મારી દીકરીને ખોળામાં લીધી અને દિલમાં કહ્યું, ભગવાન ધીરજ રાખનારાઓને ક્યારેય નિરાશ નથી કરતો. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી? લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ્સ વહાલા સાથે આ સ્ટોરીને શેર પણ કરજો. અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી